ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના ક્લાસમાં આપણે તપસ્વી સારસ્વત વિશે શરૂઆત કરી હતી, જેની અંદર આપણે એમનું બાહ્ય વ્યક્તિત્વ અને કારકિર્દીની શરૂઆત અને અભ્યાસ અને માતા પિતા વિશે જોયું હતું. તેમાં જોયું હતું કે તેમને હેમચંદ્રાચાર્યનો અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો અનુવાદ પણ તૈયાર કરેલો. ખૂબ જ નાની ઉંમરે તેમને ભાષાઓમાં વ્યાકરણ ઉપર સારું એવું એમનું પ્રભુત્વ હતું અને એમની ભાષાઓની તેઓ 10th ધોરણ મેટ્રિક પાસ હોવા છતાં તેઓએ સંસ્કૃત, ગુજરાતી આદિ ભાષા સાહિત્યનું એમને સારું જ્ઞાન હોવાથી તેમને પીએચડીની અધ્યયન કાર્ય કરાવવા માટેની તેમને સેવા આપવાનો તેમને લાભ મળ્યો હતો અને એમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓએ પીએચડી એમકે કમ્પ્લીટ કરી હતી. ત્યાં સુધી આપણે પાઠને જોયો હતો. હવે આગળ જોઈએ તો તેમની અધ્યાપક તરીકેની સેવાઓનો લાભ એસએનડીટી યુનિવર્સિટીને પણ મળ્યો છે. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો. શાળાની 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52 વર્ષની તેમની અધ્યાપન સેવાઓ ગણતા 65 વર્ષની તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ કહેવાય એવી હતી. આ દરમિયાન અભ્યાસી, સંશોધન, સંપાદન, કોષકાર્ય અને લેખન કાર્યમાં ગળાડૂબ તેઓ રહ્યા હતા. સંશોધન સંપાદન ક્ષેત્રે શાસ્ત્રીજીએ મહાભારત વિશેની મધ્યકાલીન ગુજરાતી કવિતાઓની કેટલીક કૃતિઓ સંકલિત કરી તેમનું સુંદર સંપાદન કરેલું છે. તે પછી વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો, કેટલો ને કેવો તેનું સંપાદન કર્યું. આ ઉપરાંત આયુષ્યના અવશેષે શ્રીમદ ભાગવત જેવા ભક્તિ પુરાણના 10મ સ્કંદનું સંપાદન કરી તેમની વિદ્વતા પ્રતિભાનું ઉજળું પ્રમાણ સૌને આપ્યું છે. વળી મહાભારતમાંથી ભારત સંહિતા અને તેમાંથી 8800 શ્લોકોની જય સંહિતા તારવી આપવાનું કઠિન કાર્ય તેમણે કરી આપ્યું છે. તેમણે શ્રીમદ ભાગવત ગીતામાંથી 101 શ્લોકોની ગીતા સતશ્લોકી પણ તૈયાર કરી આપી છે. શાસ્ત્રીજી પાસેથી અંદાજે 250 જેટલા પુસ્તકો અને 1500 જેટલા સંશોધન લેખો મળ્યા છે. ગુરુ શ્રી ગોમતીદાસજીની હૂંફથી સંસ્કૃત, કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રની તેમને લગની લાગી હતી. તે જીવનભર જળવાઈ રહી. શ્રીમદ વલ્લભાચાર્યના ગ્રંથોનો અનુવાદ તેમણે 21 વર્ષની વયે કરી પોતાની ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય સૌને આપ્યો હતો. જીવનભર સ્વાધ્યાય, સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન કાર્ય દ્વારા કેકા શાસ્ત્રીજીએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે. અહીંયા શાસ્ત્રીજીએ 250 જેટલા પુસ્તકો અને 1500 જેટલા સંશોધન લેખો તૈયાર કર્યા છે અને એ ગુરુ શ્રી ગોમતીદાસની હૂંફથી જ તેમને સંસ્કૃત, કાવ્યશાસ્ત્ર અને છંદશાસ્ત્ર ને વ્યાકરણની તેમને લગની લાગેલી અને જીવનભર તે જળવાઈ રહી હતી. 21 વર્ષની વયે તો તેમણે ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય સૌને આપ્યો અને જીવનભર સ્વાધ્યાય, સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન કાર્ય દ્વારા કેકા શાસ્ત્રીએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે. કોષકાર્ય પણ શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહેલું. ગુજરાતી ભાષાનો લગપકોશ અને ગુજરાતી ભાષાનો પાયાનો કોશ, અનુપ્રાસ કોશ, બૃહદ ગુજરાતી કોશ, વનૌષધિ કોશ અને સંસ્કૃત ગુજરાતી કોશ, વ્યુક્તિકોશ અને ભગવદ્ ગોમંડળના 900 જેટલા અધિકરણોનું વાંચન કરીને પ્રામાણિક
કરવા આ બધા કામ તેના ઉદાહરણરૂપ છે. કોષ કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર હતું. એ તમે શાના પરથી કહી શકો? તો એમને આ બધા જ ભાષાઓના કોષ એટલે કે ડિક્શનરીઓનો અભ્યાસ કર્યો છે, કે ગુજરાતી ભાષાનો લગપકોશ, ગુજરાતી ભાષાનો પાયાનો કોષ, અનુપ્રાસ કોષ, બૃહદ ગુજરાતી કોષ અને વનૌષધિ કોષ. વનૌષધિ કોષ એટલે વનમાંથી મળતી ઔષધિઓના નામોની યાદી. તો આ બધાનો તેમને એમ કે ઊંડો અભ્યાસ કર્યો છે. અને એ સાથે સાથે ભગવદ્ ગોમંડળના 900 જેટલા અધિકરણોનું પણ તેમને વાંચન કરેલું છે. અને આ પરથી આપણે કહી શકીએ કે તેમને કોષ કાર્ય તેમનું પ્રિય ક્ષેત્ર રહેલું. આવા વિદ્વાનની પાછળ સન્માનો પણ આવે તે સહજ જ છે. આવા વિદ્વાનની પાછળ સન્માનો આવે એટલે એમને સન્માનિત કરવા માટે ના અવનવા પ્રસંગો આવતા રહે એ સ્વાભાવિક છે. દરેક વખતે જે બી કાર્ય કર્યું હોય તો એ કાર્ય ઉચ્ચતમ હોય તો એને કોઈના કોઈ રીતે સન્માન મળતું જ હોય. તો કઈ જગ્યાએ કેવી રીતે ને શાના પર એમને પત્રો મળેલા છે એની યાદી હવે આવે છે. અત્યાર સુધી એમને કારકિર્દીમાં એમના જીવનની અંદર તેમને શરૂઆતથી તે જ્યાં સુધી જીવન પર્યંત સુધી તેમને કયા ક્ષેત્રો સાથે જોડાયેલા રહ્યા અને શું કાર્ય કર્યું એની માહિતી હતી. હવે એમને કયા સન્માનપત્રો મળ્યા અને કયા એવોર્ડ્સ મળ્યા એની વાત છે. તો આવા વિદ્વાનની પાછળ સન્માનો આવે તે સહજ જ છે. તેમની સારસ્વત સાધનાને અખિલ ભારતીય સંમેલને વિદ્યાવાચસ્પતિની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી સન્માનેલા. સારસ્વત સાધનાને તેમને અખિલ ભારતીય સંમેલનમાં વિદ્યાવાચસ્પતિની ઉપાધિ તેમને મળી અને ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો. તો ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક 1952 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડિલીટની પદવી આપીને પોંખેલા. તેમણે 15 પદવીઓ 10 એવોર્ડ અને 38 જેટલા માનપત્રો મળેલા. 15 પદવી 10 એવોર્ડ અને 38 જેટલા માનપત્રો તેમને મળેલા. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ તેમણે શોભાવ્યું હતું. ભાષા ભાસ્કર, ધર્મ ભાસ્કર, ભારત માર્તંડ, ગુર્જર રત્ન, મહામહિમોપાધ્યાય જેવા અનેક ગૌરવ બિરુદો તેમને અર્પવામાં આવ્યા હતા. શાસ્ત્રીજીના સ્વભાવની સરળતા અને ઔદાર્યને કારણે અને તેમની સારસ્વત પ્રતિભાને કારણે આનંદ શંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બલવંતરાય ઠાકોરથી માંડીને રામનારાયણ વિશ્વનાથ પાઠક, રસિકલાલ છો પરીખ અને ચુનીલાલ વસા, હીરાલાલ પારેખ સુધીના અનેક સર્જક વિદ્વાનોનો પ્રેમ અને સહકાર એમને મળ્યા હતા. શાસ્ત્રીજી અજાતશત્રુ હતા. અજાતશત્રુ એટલે આજીવન કોઈને કોઈ શત્રુ જ ના હોય એને અજાતશત્રુ કહેવાય. તો શાસ્ત્રીજી અજાતશત્રુ હતા. સૌને એમની સારસ્વત સેવાઓનો સદ્ભાવપૂર્વક સત્કાર કર્યો હતો અને ગુજરાતી ભાષા સાહિત્યના ગૌરવરૂપ શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા. કમખા અને ગમખા એ એમનો જીવન સિદ્ધાંત હતો. એમનો જીવન સિદ્ધાંત અને જીવન સૂત્ર શું હતું એવો પ્રશ્ન પણ જ્યારે પૂછાય ત્યારે તમારે લખવું પડે. કમખા એટલે કે અને ગમખા એટલે ઓછું ખાવું અને સહનશીલતા રાખવી. ઓછું ખાવું અને સહનશીલતા રાખવી એ તેમનો જીવન સિદ્ધાંત હતો. સૂર્યોદય પહેલાં ઉઠી જઈ નિત્યક્રમથી પરવારી તેઓ ધર્મ, ધ્યાન અને સરસ્વતી સેવામાં પોતાનો બધો સમય વિતાવતા હતા. સૂર્યોદય પહેલાં ઉઠી જઈ
અને નિત્યક્રમથી પરવારી તેઓ ધર્મધ્યાન અને સરસ્વતી સેવામાં પોતાનો બધો સમય વિતાવતા. મિતભાષી શાસ્ત્રીજી આરામ પણ વધુ કામ કરવા માટે જ રહેતા હતા. કામ કરવા માટે પૂરતો આરામ પણ જરૂરી છે. એટલે મિતભાષી એટલે ખૂબ જ ઓછું બોલવાવાળા, મિતભાષી એટલે ખૂબ ઓછું બોલવાવાળા શાસ્ત્રીજી આરામ પણ પૂરતો લેતા. અને શા માટે આરામ લેતા? તો કાર્ય કરવા માટે, કામ કરવા માટે. કામ કરવા માટે આરામ પણ જરૂરી છે. તો કામ કરવા માટે જ પણ આરામ પૂરતો લેતા. શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે. સતત કાર્યરત શાસ્ત્રીજીનું શરીર તેમ મન હંમેશા હળવાફૂલ રહેતા. ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ તેમનો આદર્શ હતો. ટપાલમાં આવેલ પરબીડિયા ઉપરની ટિકિટમાં સિક્કો ન વાગ્યો હોય તો પણ શાસ્ત્રીજીએ ટિકિટને રદ કરવાની કાળજી લેતા. ટપાલમાં આવેલી દરેક ટિકિટ ઉપર સિક્કો લાગવો જોઈએ. તો એ સિક્કો ન લાગ્યો હોય તો એ ટિકિટને પણ રદ કરવાનું નાનામાં નાની બાબતની તેઓ કાળજી રાખતા એનું પ્રમાણ છે. દ્રઢ આસન બાંધીને રસેશ્વર શ્રી કૃષ્ણની અને રસરૂપા સરસ્વતીની સનિષ્ઠાથી સેવા કરવી, એમાં જ શાસ્ત્રીજી પોતાનું એકાંત અને ધ્યાન, જીવનનો સાત્વિક આનંદ અને જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા. સારસ્વત યજ્ઞમાં જોડાયા પછી તેઓ હર કોઈને સહાયક અને માર્ગદર્શન થવું, તેને તેઓ પોતાનું સ્વધર્મ અને પોતાનું કર્તવ્ય લેખતા હતા. તો દ્રઢ આસન બાંધીને રસેશ્વર શ્રી કૃષ્ણ, રસના ઈશ્વર એવા ભગવાન શ્રી કૃષ્ણ અને રસરૂપા એવા સરસ્વતી માતાની સનિષ્ઠાથી તેઓ સેવા કરતા. સનિષ્ઠાથી એટલે પૂરી નિષ્ઠાથી તેઓ સેવા કરતા. એમાં જ શાસ્ત્રીજી પોતાનું એકાંત, ધ્યાન, જીવનનો સાત્વિક આનંદ અને જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા. સારસ્વત યજ્ઞમાં હર કોઈને સહાયક અને માર્ગદર્શક થવું, તેને તેઓ પોતાનો સ્વધર્મ અને પોતાનું કર્તવ્ય લેખતા હતા. આવા શીલ અને તપના સંનિષ્ઠ ઉપાસક શાસ્ત્રીજીનું 9 સપ્ટેમ્બર 2006ના રોજ અમદાવાદમાં ટૂંકી માંદગી પછી અવસાન થયું. અને સારસ્વત સેવાના સાચા ભેખધારી ગુજરાતના આ વૈષ્ણવ વિદ્વાનને તો વંદના જ હોય એમ કહીને ખરેખર એમના જે આજીવન એમને જે સારસ્વત સાધના કરી, એ સારસ્વત સાધનાને લેખકે અહીં બિરદાવી છે. એવા વ્યક્તિને તો વંદન જ હોય. આવા વિદ્વાનના દર્શન કરવા એ આજે આપણા માટે એમ કે દુર્લભ બની ગયું છે. તો અહીંયા કેટલાક અઘરા શબ્દો આપણે પહેલાં જોઈ લઈએ. પૃષ્ટિ સંપ્રદાય એટલે શ્રીમદ વલ્લભાચાર્યે ચલાવેલો વૈષ્ણવ ભક્તિમાર્ગ અને પ્રભુની કૃપા જ જીવના ઉદ્ધારમાં હેતુ છે એવી શરણ ભાવનાને એમાં સ્વીકારવામાં આવેલી હોય છે. પછી વૈષ્ણવ ધર્મી એટલે ભગવાન વિષ્ણુની અને તેના અવતાર ગણાતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર, એને વૈષ્ણવ ધર્મી કહેવાય. પછી ગળથુથીમાં મળવું એટલે છે ગળથુથીમાં મળવું એટલે બાળપણથી છે, બાળપણથી મૂળથી મળવું. પછી સોળસ એટલે 16
પ્રૂફ વાંચન. પ્રૂફ વાંચન એટલે છાપ શુદ્ધિનું કાર્ય. છાપ શુદ્ધિનું કાર્ય. હસ્તપ્રત લેખો હોય એ હસ્તપ્રત લેખોને પહેલાં પ્રેસમાં છાપવામાં આવે ને છાપ્યા પછી એમાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો એ ભૂલ શોધવાનું કાર્ય એટલે પ્રૂફ વાંચન કહેવાય. ટ્રેડલ મશીન યંત્ર ચલાવવા માટેની કે પૈડું ફેરવવા માટેની પગ મૂકવાની પાવડી દ્વારા ચલાવાતું એક મુદ્રણ યંત્ર છે. સમાદર એટલે માનપૂર્વક સ્વીકાર. સમાદર એટલે માનપૂર્વક સ્વીકાર. માનપૂર્વક સ્વીકાર. અજાત શત્રુ જેમનો કોઈ શત્રુ નથી. નથી એવા. જેમનો કોઈ શત્રુ નથી એવા. વ્યુત્પત્તિ એટલે શબ્દની મૂળ ઉત્પત્તિ. વ્યુત્પત્તિ. વ્યુત્પત્તિ એ શબ્દની મૂળ ઉત્પત્તિ. શબ્દની મૂળ ઉત્પત્તિ. અહીંયા આપણે કેટલાક અઘરા શબ્દો હતા એના અર્થ પણ સાથે સાથે જોયા. કેવી રીતે પ્રશ્નો તમારે પૂછાય એની પણ મેં વચ્ચે વચ્ચે હેતુલક્ષી પ્રશ્નો કેવી રીતે પૂછાય એની પણ મેં તમને વાત કરી. આપણે હવે એના સ્વાધ્યાયને જોઈએ તો અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકતા? તો મેં તમને પહેલાં જ પેરેગ્રાફ ચલાવતી વખતે સમજાવ્યું હતું ને કહ્યું હતું કે એમનો બાહ્ય દેખાવ જોઈને કે બેઠી દડીનું હલકું પાતળું હાડ હોય, ગૌવર્ણો વાન હોય, ચપળ આંખો અને અણિયારું નાક હોય, બાલ પ્રદેશમાં સદાય કુમકુમનું લાલ તિલક ચમકતું હોય અને કસવાળી વૈષ્ણવી બંડી ઢીંચણથી થોડીક નીચી ધોતી પહેરી હોય અને માથે જરા ત્રાંસી મૂકેલી કેસરી ટોપી હોય અને ગળે વીંટાળેલો કેસરી ઉપરણાનો ખેસ હોય અને પગમાં રબરની સ્લીપર હોય અને હાથમાં લાકડી લઈને જ્યારે અમદાવાદની કોઈ સડક પર ઝડપથી જતા જોઈએ તો આપણે એમને જોઈને કહી શકીએ કે એ દસ્તી ચાલે ચાલતા શાસ્ત્રીજી કેકા શાસ્ત્રી જ હોય. અને એ રીતે તેમને બાહ્ય દેખાવ પરથી એમના પહેરવેશ પરથી આપણે એમને ઓળખી શકતા. પછી કેકા શાસ્ત્રીમાં પૃષ્ટિ ભક્તિ અને પૃષ્ટિ જ્ઞાન સી રીતે દ્રઢ બન્યા હતા? પૃષ્ટિ ભક્તિ અને પૃષ્ટિ જ્ઞાન સી રીતે દ્રઢ બન્યા હતા? તો વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન વારસામાં તેમને મળેલું. વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન તેમને વારસામાં મળેલું અને શાસ્ત્રીજીને ગળથુથીમાંથી જ શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા હતા. આથી પ્રાથમિક માધ્યમિક શિક્ષણ તેઓ માંગરોળમાં રહીને 11મા વર્ષથી જ તેમણે સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્યો, ભાગવદ આદિ પુરાણો અને 16 ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને યુવા અવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં પૃષ્ટિભક્તિ અને પૃષ્ટિ જ્ઞાન સુદૃઢ થઈ ચૂક્યા હતા. એટલે બાળપણથી જ તેમનામાં સુદૃઢ થયા એ 11 વર્ષની ઉંમરે તેમને કરેલા કાર્યોને આધારે આપણે કહી શકીએ. શાસ્ત્રીજીની સંશોધન તરીકેની પ્રતિભા ક્યારે ખીલી ઉઠી? તો સંશોધન કાર્ય એ તેમનું પ્રિય કાર્ય હતું. સંશોધન કાર્ય એ તેમનું પ્રિય કાર્ય હતું અને તેમને બુદ્ધિ પ્રકાશ સામાયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાઈને એ સંસ્થાના
મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડાવા નિમંત્રણ આપ્યું અને 11 એપ્રિલ 1936થી તેમણે ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી અને ખૂબ પરિશ્રમ કરીને ત્યાંની હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી. આ સમયગાળા દરમિયાન તેમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સન્માન્ય વિદ્વાનની પ્રતિષ્ઠા રડાવી આપનાર કવિચરિત ભાગ 1 અને 2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો પણ તેમને લખ્યા અને હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો તેમને ગુજરાતી અનુવાદ પણ તૈયાર કરેલો. આથી એમની એ સંશોધન તરીકેની પ્રતિભા ખીલી ઉઠેલી. શાસ્ત્રીજીની સેવાઓનો લાભ કઈ કઈ સંસ્થાને મળેલો? તો શાસ્ત્રીજીની સેવાનો લાભ શાસ્ત્રીજી સંશોધન તરીકેની પ્રતિભા ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી અને એમના વિકાસમાં ગુજરાત વિદ્યાસભાનું મહત્ત્વમાં ગુજરાત વિદ્યાસભામાં તેઓ જોડાયા ત્યારથી તેમની સંશોધક તરીકેની પ્રતિભા ખીલી ઉઠેલી. બરાબર. પછી શાસ્ત્રીજીની સેવાનો લાભ કઈ કઈ સંસ્થાઓને મળેલો? તો SNDT યુનિવર્સિટીને એમની સેવાનો લાભ મળેલો, ગુજરાત યુનિવર્સિટીને મળેલો અને LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને પણ તેમના સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો. કેકા શાસ્ત્રીના જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો? તો જીવન સિદ્ધાંત જીવનમાં ઓછામાં ઓછું પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ તેમના જીવનનો આદર્શ હતો અને કમખા અને ગમખા એ તેમનો જીવન સિદ્ધાંત હતો. ફરીથી કેકા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત તો કમખા ગમખા એ એમનો જીવન સિદ્ધાંત હતો. તેઓ ખૂબ વિનયશીલ હતા અને જીવનમાં ઓછામાં ઓછો પરિગ્રહ એટલે જરૂર વગરની વસ્તુ જોડે રાખવી નહીં, એટલે ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ તેમના જીવનનો આદર્શ હતો. તો આ રીતે શાસ્ત્રીજીના જે પાઠના આધારે એમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને અનુરૂપ તમે સારી રીતે પ્રશ્નો તૈયાર કરવા માટે તમારે પાઠનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડશે, એના આપેલા શબ્દોના બધા અર્થ સમજવા પડશે અને પછી સમજીને તમે જો પ્રશ્નોની તૈયારી કરશો તો શાસ્ત્રીજીના આ પાઠને તમે સારી રીતે એમ કે પચાવી શકશો અને સારી રીતે એના પ્રશ્નોના જવાબ પણ લખી શકશો. તેમની કારકિર્દીનો 25 થી 35 સુધીનો જે દાયકાનો સમય હતો એ દરમિયાન તેમણે ઘણા બધા કાર્યો કર્યા હતા અને એ વખતે તેમણે કમા મુનશીના કયા મતનું ખંડન કર્યું હતું? શાસ્ત્રીજીએ કનૈયાલાલ મુનશીના કયા મતનું ખંડન કર્યું હતું? તો શાસ્ત્રીજીએ કમા મુનશીએ જણાવ્યા મુજબ નરસિંહ મહેતા 16મી સદીમાં થઈ ગયા એ વાતનું તેમણે ખંડન કર્યું હતું અને એના લગતા લેખો તેમણે શામાં લખ્યા હતા? તો ગુજરાતી સાપ્તાહિકમાં તેમણે લખ્યા હતા. એ ખંડન કરતા લેખો શેમાં લખ્યા હતા? તો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા હતા. પછી શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય કયું હતું? તો સંશોધન કાર્ય હતું અને કોષ કાર્ય હતું. સંશોધન કાર્ય અને કોષ કાર્ય એ બે તેમના પ્રિય કાર્યો હતા. પછી બાળપણથી જ શાસ્ત્રીજીને શું પ્રાપ્ત થયું હતું અથવા તો ગળથુથીમાંથી જ શાસ્ત્રીજીને શું પ્રાપ્ત થયું હતું? તો સંપ્રદાય પ્રેમ અને શાસ્ત્ર પ્રેમ તેમને બાળપણથી જ ગળથુથીમાંથી જ પ્રાપ્ત થયા હતા. વારસામાં તેમને શું મળ્યું હતું? તો વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન તેમને વારસામાં મળ્યું હતું. 11 વર્ષની ઉંમરે તેમણે કયા કયા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો? તો સંસ્કૃત વ્યાકરણ, પછી સંસ્કૃત મહાકાવ્યો
અને ભાગવત આદિ પુરાણોના 16 ગ્રંથોનો તેમને તલસ્પર્શી અભ્યાસ આરંભ કર્યો હતો. યુવા અવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં શું દ્રઢ બન્યું? તો યુવા અવસ્થામાં પ્રવેશતા જ પૃષ્ટિભક્તિ અને પૃષ્ટિ જ્ઞાન તેમનામાં સુદૃઢ બન્યા હતા. મુંબઈ વાસ દરમિયાન તેમણે શાની તાલીમ લીધી હતી? તો મુંબઈ વાસ દરમિયાન તેમને હસ્તપ્રતો પરથી મુદ્રણકામ નકલ તૈયાર કરવાની અને પ્રૂફ વાંચનની તાલીમ તેમને લીધી હતી. અને સાથે સાથે પેડલ મશીન ચલાવવાની પણ તેમને તાલીમ લીધી હતી. અને એ તાલીમ એમને ક્યાં કામ આવી? તો અમદાવાદમાં કામ લાગેલી. અમદાવાદમાં જ્યારે અન્ય ક્ષેત્રો સાથે જોડાયા ત્યારે. પછી શાસ્ત્રીજીનું અવસાન ક્યારે થયું? તો 9 સપ્ટેમ્બર 2006માં તેમનું અમદાવાદમાં ટૂંકી માંદગી પછી અવસાન થયેલું. અને તેમનો જન્મ પૂછાય તો શાસ્ત્રીજીનો જન્મ વતન માંગરોળ અને 28મી જુલાઈ 1905માં બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તો આ પ્રમાણે તમારે ટૂંકા પ્રશ્નો એમાંથી બનાવવા હોય તો ઘણા બની શકે, અને તમે જેટલા મેક્સિમમ પ્રશ્નો બનાવો એટલું પાઠનું વિષય વસ્તુ છે એ વધારે ક્લિયર થશે અને તમને સમજવામાં અને યાદ રાખવામાં થોડી સરળતા રહેશે. એટલે આ પ્રમાણે થોડું પાઠ પર વધારે ફોકસ કરીને થોડી તૈયારી કરવી, કેમ કે મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં એમનું ચરિત્ર ચિત્રણ એટલે કે વ્યક્તિ ચિત્ર આલેખો એવો પ્રશ્ન પૂછાય છે. અને વ્યક્તિ ચિત્ર આલેખવાનું હોય ત્યારે મોટાભાગની એમની કારકિર્દી, એમને મળેલા એવોર્ડ્સ અને એમનું જન્મ અને એ બધું એમાં લખવાનું થાય છે. એટલે તમે નાના પ્રશ્નો આને લખતા મેં જેવી રીતે 5-6 પ્રશ્નો હાલ બનાવ્યા એ રીતે તમે બનાવો તો તમારે આખું ચરિત્ર ચિત્રણ એમનું એ પ્રમાણે તૈયાર થઈ જાય અને યાદ રાખવામાં પણ સરળતા રહે. બરાબર? ઓકે, થેન્ક યુ.